દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ છે। માટી મેટલના રસ્તાનું કામ અધૂરું કરાયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓએ દેવગઢ બારિયાના કુવા ગામની મુલાકાત લીધી। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, નરેન્દ્ર રાવત, ડોક્ટર પ્રભાબેન તાવિયાડે ગામની મુલાકાત લીધી। સ્થળ મુલાકાત કરીને કોંગ્રેસ પ્રતિનિધિ રિપોર્ટ તૈયાર કરશે। કૌભાંડના તમામ આરોપોને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે નકારી કાઢ્યા છે। ચૂંટણીને કારણે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરતી હોવાનો બચુભાઈ ખાબડનો ખુલાસો। ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસે। દેવગઢ બારિયામાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ। બચુભાઈ ખાબડ વર્ષોથી મંત્રી છે અને વર્ષોથી અહીંયા ધારાસભ્ય બી છે। તો કુવા ગામનો જે આ રોડ બન્યો છે તો એકવાર માટી મેટલ થયું છે એ પણ ધોવાઈ ગયું છે અને જેમ બીજી 4 વ્હીલર નથી છે તો 108 પણ ના જઈ શકે। માંદા સાજા માણસને લઈ જવા માટે પણ એ રોડ બરાબર નથી। તો અમે તો ગામ લોકોની માંગણી છે કે એને માટી મેટલ તો તમે અધૂરું કર્યું છે પણ પાકો ડામર રોડ થવો જોઈએ એવી ગામ લોકોની માંગણી છે ને અમે પણ કહીએ છીએ કે મંત્રી શ્રી અહીંયા કરે, કેટલા વર્ષોથી અહીંયા મંત્રી છે તો એમના છોકરાઓની એજન્સી મારફતે એ કામ કરે છે તો આ પાકો ડામર રોડ થવો જોઈએ। કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે માત્ર એક રાતમાં જીસીબી મૂકી અને તરત જ મેટલ પાથરેલી એ આપના વિડીયોમાં પણ તમે જોઈ શકો છો। એટલે આ જે કૌભાંડ છે એ મોટા પાયે એ સાચું કૌભાંડ છે અને મારે તમારી મીડિયાના માધ્યમથી હું કહેવા પણ માંગુ છું કે દાહોદ જિલ્લાની જે ટીમ જે એનઆરજીના ડીઆરડી ના અધિકારીઓ આજ દિન સુધી ત્યાં સ્થળ પર પહોંચ્યા નથી। એટલે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવાઈ રહ્યો છે કારણ કે મંત્રીના દબાવથી અધિકારીઓ ત્યાં સ્થળ પર જઈ નહીં શકતા અને દિવસો ને દિવસો વધારી રહ્યા છે કેમ કે ત્યાં એ લોકો મજૂરો મૂકી અને હમણાં પણ કામગીરી ચલાવી રહ્યા છે। ખરેખર મારા મત વિસ્તારની અંદર તમામ કામો 100% આજે ધરતી પર થયેલા। 2020માં માટી મેટલના રસ્તાઓ થયેલા, ડુંગરાળ વિસ્તાર છે, કદાચ કેટલોક વિસ્તાર પાણી લીધે ધોવાઈ પણ જાય, એના માટે રિપેરિંગની કોઈ જોગવાઈ છે જ નહીં। હવે એ રસ્તા ડામર કરવાની વાત કરે છે, એમને ખબર હતી આ જ રસ્તો આ વર્ષે મેં બનાવવા માટે ડામર રોડની અંદર મજૂર કરાવી પણ દીધેલો છે અને બાકીના રસ્તા પણ મારા 22 વર્ષના શાસનમાં દેવગઢ બારિયા તાલુકો ધાનપુર 100% રસ્તા અમે માટી મેટલ અને ડામર એ પંચાયત મકાન માર્ગ અને સ્ટેટ પંચાયત માર્ગના માધ્યમથી અમે કામ કરાવીને લોકોની સુવિધાઓ ઉભી કરવાનું અમે કામ કરીએ। એ આક્ષેપો આખા બારિયા તાલુકાની 100 કરોડની ગ્રાન્ટ આટલા વર્ષોમાં નથી વપરાય અને જયારે 100 કરોડનો મારા પર આક્ષેપ કરે છે એ હિસાબ હવે એમને જ આપવો રહ્યો, મારે કઈ કહેવાનું રહેતું જ નથી। અને આ કામ અમે કોઈ વ્યક્તિગત કોઈ વ્યક્તિને આપતા નથી, કોઈ એજન્સીને આપતા નથી, આ તો માંગ આધારિત યોજનાઓ છે। એટલે એમાં કે એ પ્રશ્ન અને આક્ષેપો તદ્દન સત્યથી વેગળા છે।